નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સહજાનંદ વિદ્યા સંકુલના ઓનલાઈન લર્નિંગ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 6 માં યુનિટ 1 પૂરું કર્યું. હવે શરૂ કરીએ આપણે યુનિટ 2. અ શીપ કેન વોક. યુનિટ 2 નું નામ છે અ શીપ કેન વોક. શીપ એટલે શું થશે? વાહન. આપણે જે જહાજ આપણે જોઈએ છે સમુદ્રમાં એની કંઈક વાત છે. કેન, અહીં આખા યુનિટમાં કેન નામનો શબ્દ વાપરવામાં આવ્યો છે અને કેન નો અર્થ થશે કરી શકવું. કોઈ પણ કામ તમે કરી શકતા હોય તો એને અંગ્રેજીમાં કેન કહેવાય અને કરી શકતા ન હોય તો એનો અંગ્રેજીમાં શું કહેવાશે? કેન નોટ કહેવાશે. દાખલા તરીકે તમે લખી શકો છો તો તમે બોલી શકો કે આઈ કેન રાઇટ. તમે ઝડપથી દોડી શકતા નથી અથવા તમે ચાલી શકતા નથી એવું તમારે કહેવું હોય તો કહી શકો કે આઈ કેન નોટ રન ફાસ્ટ. હું ઝડપથી દોડી શકતો નથી. આઈ કેન નોટ વોક. હું ચાલી શકતો નથી. તો તમારે જે વસ્તુ કરી શકવાની સક્ષમતા દર્શાવવી હોય ત્યારે કેન વાપરવાનો અને જે કરી શકતા ન હોય, સક્ષમ ન હોય કાર્ય કરવા માટે તો એનો અર્થ આપણે કેન નોટ લેવાનો. અને અહીં વાત છે અ શીપ કેન વોક. વોક એટલે ચાલવું. જહાજ ચાલી શકે છે એવી કંઈક વાત છે. ચલો આપણે એક્ટિવિટી 1 જોઈએ. એમાં કાવ્ય છે આઈ એમ જમ્પિંગ, આઈ એમ જમ્પિંગ, લુક એટ મી, કેન યુ જમ્પ એઝ આઈ ડુ? યસ આઈ કેન, યસ આઈ કેન. શું અર્થ છે ચલો જોઈએ. આઈ એમ જમ્પિંગ, હું કૂદી શકું છું. હું અથવા કૂદી રહેવાની વાત જે છે, કૂદવાની જે ક્રિયા છે હું કરી શકું છું. હું કૂદી શકું છું, હું કૂદી શકું છું. લુક એટ મી. લુક એટલે જોવો, એટ એટલે તરફ અને મી એટલે મારા બાજુ. મારા બાજુ જોવો, હું કૂદી શકું છું, હું કૂદી શકું છું. કેન યુ જમ્પ. કેન એટલે શકવું, યુ એટલે તમે, જમ્પ એટલે કૂદવું, એઝ એટલે તરીકે અથવાની જેમ અને આઈ ડુ એટલે હું કરું છું તેમ. શું તમે મારી જેમ કૂદી શકો છો? એવી કંઈક વાત છે કે હું કૂદી શકું છું, હું કૂદી શકું છું. મારા તરફ જોવો, શું તમે મારી જેમ કૂદી શકો છો? પછી વાત છે યસ આઈ કેન. હા હું કરી શકું છું. હા હું કરી શકું છું. હું કરી શકું છું મતલબ હું કૂદી શકું છું એવી વાત છે. ચલો ચિત્રમાં તમને વાંદરો જોવા મળતો હશે. એ આ કાવ્ય ગાય છે કે હું કૂદી શકું છું, હું કૂદી શકું છું. મારા તરફ જોવો, શું તમે મારી જેમ કૂદી શકો છો? હા કૂદી શકું છું. હા કૂદી શકું છું. પછી વાત છે હાથીની. હાથી કાંઈક કહે છે કે આઈ એમ ડાન્સિંગ, આઈ એમ ડાન્સિંગ, હું નૃત્ય કરી શકું છું, હું ડિસ્કો કરી શકું છું. લુક એટ મી. મારા તરફ જોવો. કેન યુ ડાન્સ એઝ આઈ ડુ? કેન યુ, શું તમે કરી શકો છો? ડાન્સ એટલે કે નૃત્ય, એઝ આઈ ડુ, એઝ આઈ ડુ એટલે કે હું જેવી રીતે કરું છું તેમ. શું હું જેવી રીતે કરું છું તેમ તમે નૃત્ય અથવા ડિસ્કો કરી શકો છો? યસ આઈ કેન, યસ આઈ કેન. હા હું કરી શકું, હા હું કરી શકું. પછી એક ત્રીજામાં જોવો છો તમે, એક બિલાડી હશે. તમારી બુકમાં તમે જોવો એક બિલાડી સૂતી છે. એ શું કહે છે? આઈ એમ સ્લીપિંગ, આઈ એમ સ્લીપિંગ. સ્લીપિંગ એટલે ઊંઘવું. હું ઊંઘી રહી છું, હું ઊંઘી રહી છું. લુક એટ મી. મારા તરફ જોવો. કેન યુ સ્લીપ એઝ આઈ ડુ? શું તમે મારી જેમ સૂઈ શકો છો? યસ આઈ કેન, યસ આઈ કેન. હા હું સૂઈ શકું છું, હા હું સૂઈ શકું છું. તો મિત્રો આપણે આમાં કેટલા શબ્દો જોયા? જમ્પિંગ, ડાન્સિંગ એન્ડ સ્લીપિંગ. જમ્પિંગ, ડાન્સિંગ અને સ્લીપિંગ. જમ્પિંગ એટલે કૂદવું. જમ્પ એટલે થાય કૂદવું અને જમ્પિંગ એટલે કૂદી શકવું અથવા કૂદવાની ક્રિયા ચાલુ છે ત્યારે. અહીં કૂદવુંનો અર્થ થશે આપણે ટુ જમ્પ એટલે કે કૂદવું. ડાન્સિંગ એટલે કે ડાન્સ. ડાન્સ એટલે નૃત્ય અને ડાન્સિંગ એટલે કે નૃત્ય કરવું, નૃત્યની ક્રિયા ચાલુ છે. એવી જ રીતે સ્લીપ. તો સ્લીપ એટલે ઊંઘવું અને સ્લીપિંગ એટલે ઊંઘવાની ક્રિયા ચાલુ છે. તમે વાંચતા હોય તો વાંચવાની ક્રિયા ચાલુ છે તો તમારે શું લખવાનું? રીડિંગ. I am reading. હું વાંચી રહ્યો છું.
પણ માત્ર વાંચવું એવું મારે કેવું હોય કે આ બુક છે અને એને શું કરાય વંચાય, એવું મારે કેવું હોય કે ખાલી વાંચવાને ઇંગ્લિશમાં શું કહેવાય તો રીડ કહેવાશે. READ, રીડ એટલે વાંચવું અને રીડિંગ એટલે વાંચી રહેવું. અત્યારે વાંચવાની ક્રિયા ચાલુ છે. તેવી જ રીતે જમ્પિંગ એટલે કૂદવાની ક્રિયા ચાલુ છે, ડાન્સિંગ એટલે નૃત્ય કરવાની ક્રિયા ચાલુ છે અને સ્લીપિંગ એટલે ઊંઘવાની ક્રિયા ચાલુ છે. ચલો એના પછી જોઈએ એક્ટિવિટી 2. એક્ટિવિટી 2 માં આપણને અલગ અલગ પ્રાણીઓના ચિત્ર આપ્યા છે અને તેમના વિશે કંઈક લખ્યું છે. અંગ્રેજીની સૂચના વાંચીએ કે એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટીઝ. પ્રાણીઓ પાસે શું હોય? ચોક્કસ પ્રકારની સક્ષમતા હોય છે. રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સ અલાઉડ. નીચેના વાક્યો જોરથી વાંચો. ચલો આપણે ધીમે ધીમે એક એક વાક્યને સમજતા જઈએ. પહેલો, હિપોપોટેમસ નામનું પ્રાણી આપ્યું છે, તે શું કહી શકે છે કે હિપોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન અ મેન. હિપોપોટેમસ ની કંઈક વાક્યતા આપી છે, કંઈક વિશેષતા આપી છે. હિપોપોટેમસ છે કેન રન એટલે કે દોડી શકે છે, ફાસ્ટર એટલે ઝડપથી, ધેન એટલે ના કરતા, અ મેન એટલે માણસ, એટલે કે માણસ કરતા પણ ઝડપથી હિપોપોટેમસ દોડી શકે છે. તો તમને આશ્ચર્ય થશે કે હિપોપોટેમસ તો હાથી જેટલું વિશાળ કદનું પ્રાણી છે, આટલું જાડું પ્રાણી શું આપણા કરતા પણ વધારે દોડી શકે? તો હા, તે આપણા કરતા પણ વધારે દોડી શકે છે. ચલો પછીનું વાક્ય જોઈએ. અ રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન અ કેમલ. અ રેટ એટલે કે ઉંદરની વાત છે, કેન એટલે કરી શકે છે, લાસ્ટ લોંગર એટલે લાંબા સમય સુધી, વિધાઉટ એટલે ના વગર, વોટર એટલે પાણી, ધેન અ કેમલ એટલે ઊંટ થશે, ધેન એટલે ના કરતા, ઊંટ ના કરતા. તો આખો શું અર્થ લેશું આપણે? ઊંટ કરતા પણ વધારે સમય સુધી ઉંદર પાણી પીધા વગર રહી શકે છે અથવા પાણી વગર રહી શકે છે. તો તમે વિચાર કરો, તમને ખબર છે કે ઊંટ ક્યાંનું પ્રાણી છે? રણ પ્રદેશનું પ્રાણી છે. રણમાં લાંબા સમય સુધી ઊંટ પાણી ન પીવે તો પણ ચાલે, પરંતુ ઊંટના કરતા પણ વધારે સમય સુધી આપણા ઘરમાં રહેલા નાના નાના ઉંદર લાંબો સમય સુધી પાણી પીધા વગર પણ રહી શકે છે. ત્રીજી વાત કંઈક વાઘની આપી છે કે સાઇબેરિયન ટાઈગર. તો સાઇબેરિયન ટાઈગર એટલે કે કોઈક સાઇબેરિયન જાતિનો જે વાઘ છે તેની વાત છે. ઇઝ ધ લાર્જેસ્ટ કેટ એટલે કે સૌથી મોટી બિલાડી છે ઇન ધ વર્લ્ડ એટલે કે દુનિયામાં. તો વાઘને વળી મોટી બિલાડી કેમ કીધું? તો તમને જણાવી દઉં કે બિલાડી એ આખી એક જાતિ છે, બિલાડી એક આખો વર્ગ છે. તો બિલાડી વર્ગમાં આપણે જે ઘરે જોઈએ છીએ એ તો બિલાડી આવે જ તે, પરંતુ વાઘને પણ આપણે શું કહેશું? બિલાડી જાતિનું પ્રાણી કહેશું. ચિત્તાને પણ બિલાડી જાતિનું પ્રાણી કહેશું. આ બધાની જાતિ એક છે, એના પ્રજાતિમાં અલગ અલગ નામ આપેલા છે. બધાના તમે જોજો દેખાવમાં, મોઢામાં થોડોક જ અમથો ફેર આવતો હશે. તો આની આખી કઈ કહેવાય? બિલાડી આખી એક જાતિ કહેવાય. તો સાઇબેરિયન ટાઈગર એટલે કે આ જે સાઇબેરિયન જાતિનો જે વાઘ છે તે બિલાડી જાતિનું સૌથી મોટામાં મોટું પ્રાણી છે. ઇટ વેઇઝ અપ ટુ 300 કિલોમીટર, 300 કિલોગ્રામ એટલે કે 300 કિલોગ્રામ જેટલું એ વજન ધરાવે છે. વેઇટ એટલે વજન. It can eat 27.2 કિલોગ્રામ ઓફ મીટ એટ વન મીલ ટાઈમ. વાત કરી કે સાઇબેરિયન જાતિનો જે વાઘ છે તે સૌથી મોટું પ્રાણી છે બિલાડી વર્ગનું, અને તે કેટલો વજન ધરાવે છે? 300 કિલોગ્રામ એટલે કે 300 કિલોગ્રામ જેટલું વજનનો હોય છે આ વાઘ. અને ઇટ કેન ઇટ એટલે કે તે ખાઈ શકે છે કેટલું? 27 કિલોગ્રામ ને ઉપર 0.2 એટલે કે 27 કિલોગ્રામ ને ઉપર 200 ગ્રામ. અંદાજે 27 કિલોગ્રામ જેટલું ખાઈ શકે છે. 27 કિલોનું ખાઈ શકે છે કેટલા સમયમાં? ઓફ મીટ એટલે કે ખાવાના સમયમાં એટ વન મીલ ટાઈમ એટલે કે એક વખતના ખાવાના સમયમાં તે 27 કિલો જેટલું માંસ ખાઈ જાય છે. મીટ એટલે માંસ. પછી વાત કરીએ કંઈક મગરની વાત છે કે અ ક્રોકોડાઇલ એટલે મગરની વાત. કેન નોટ મૂવ એટલે કેન એટલે કરી શકવું અને કેન નોટ એટલે કરી શકતો નથી. તો અહીંયા આપણે કરી નથી શકવાની એની વાત કંઈક જોઈએ કે મગર કરી શકતો નથી. શું નથી કરી શકતો? મૂવ એટલે ખસેડી નથી શકતો. ઇટ્સ ટંગ, ઇટ્સ એટલે તેની અને ટંગ એટલે જીભ, તે તેની જીભને ખસેડી શકતો નથી. આપણે આપણી જીભને બધી બાજુ ફેરવી શકીએ છીએ, તેવી રીતે મગર જીભને ફેરવી શકતો નથી. જ્યાં નીચેની નીચે જીભ પડી હોય ત્યાં ને ત્યાં પડી રહે છે. એન્ડ કેન નોટ ચ્યુ
અને કેન નોટ એટલે કરી શકતો નથી, અને ચ્યુ એટલે ચાવી શકવું, અને તે ચાવી પણ શકતો નથી. આપણે જેમ ચાવીએ છીએ, મોઢું ફેરવી છે, જીભ ફેરવી છે, તે મગર કરી શકતો નથી. મગર સીધા પ્રાણીને શું કરી જાય? ગળી જાય છે, તેને ખાતો ક્યારેય નથી. પછી કીડીની વાત છે. ધ એન્ટ એટલે કે કીડી કેન લિફ્ટ એટલે ઊંચું કરી શકે છે, ઉપાડી શકે છે. લિફ્ટ એટલે ઉપાડવું. 50 times એટલે કે 50 ગણું. ઇટ્સ ઓન વેઇટ. ઇટ્સ એટલે તેનું, ઓન એટલે પોતાનું, અને વેઇટ એટલે થાય વજન. તે પોતાના વજનથી 50 ગણો વજનવાળી વસ્તુ ઉપાડી શકે છે. તેનો વજન જે છે એના જેટલી 50 કીડીઓ ભેગી થઈ જાય તો એ બધી કીડીને એક સાથે ઉપાડી શકે, એવી કંઈક ટૂંકમાં અહીં વાત કરવામાં આવી છે કે કીડી પોતાના વજન કરતા 50 ગણું વજન પણ ઉપાડી શકે છે. ધ ફાસ્ટેસ્ટ મમલ. મમલ એટલે થાય સસ્તન પ્રાણી, કે જે પ્રાણી પોતાના બચ્ચાને દૂધ પીવડાવે છે, અને આપણે સસ્તન પ્રાણીની શ્રેણીમાં રાખીએ છીએ, વિજ્ઞાનમાં આપણે ભણીએ છીએ. ધ ફાસ્ટેસ્ટ મમલ્સ એટલે કે સૌથી ઝડપી સસ્તન પ્રાણી. ડોલ્ફિન કેન સ્વિમ. ડોલ્ફિન નામની જે માછલી આવે છે એ કેન સ્વિમ એટલે કે તરી શકે છે અપ ટુ 56 km/h એટલે કે 56 કિલોમીટરની સ્પીડે. 56 કિલોમીટર, 1 કલાકમાં 56 કિલોમીટર કાપી નાખે એટલી સ્પીડે તે તરી શકે છે. એવડી મોટી છે, એટલું મોટું એનું શરીર છે, તો પણ નાની નાની માછલીઓ એટલું ઝડપથી તરી નથી શકતી, પરંતુ ડોલ્ફિન નામની જે માછલી આવે છે, આપણે ડોલ્ફિન શોમાં જે જોતા હોય છે એ ડોલ્ફિનની વાત છે કે તે 56 કિલોમીટર જેટલું પોતાનું 1 કલાકની સ્પીડમાં તે અંતર કાપી શકે છે. પછી વાત કરીએ જીરાફની. અ જીરાફ કેન ક્લીન એટલે કે જીરાફ સાફ કરી શકે છે. ચલો જોઈએ શું સાફ કરી શકે છે. ઇટ ઇયર્સ એટલે કે તેના કાનને. જીરાફ તેના કાનને સાફ કરી શકે છે. અરે બધા પ્રાણી પોતાના કાનને સાફ કરી શકે, તો ચલો જોઈએ કેવી રીતે, શું નવાઈની વાત છે. વિથ ઇટ્સ 21 inch long tongue. કઈ રીતે? તેની જીભથી તે પોતાના કાન સાફ કરી શકે. તો વિચાર કરો તેની જીભ કેટલી લાંબી હશે. તો અહીંયા આપણને આંકડો આપ્યો છે કે 21 ઇંચની લાંબી જીભથી તે પોતાના કાન સાફ કરી શકે છે. તો અહીં આપણે શું જોયું? અલગ અલગ પ્રાણીની વિશેષતા જોઈ. ચલો એના મહત્વના અમુક શબ્દો જોઈએ. હિપોપોટેમસ કેન રન એટલે કે રન એટલે થાય દોડવું. ફાસ્ટર એટલે ના ઝડપથી. ફાસ્ટર ધેન એટલે થાય ના કરતા ઝડપથી. ધેન એટલે થશે ના કરતા. પછી આપણે ઊંટની વાત કરી કે ઊંટ ક્યાં સુધી? તો ઊંટ કરતા પણ વધારે સમય સુધી ઉંદર પાણી પીધા વગર રહી શકે છે. લાસ્ટ લોંગર એટલે થશે લાંબા સમય સુધી. પછી સાઇબેરિયન ટાઈગરની વાત કરી એટલે કે સૌથી મોટું કે બિલાડી જાતિનું પ્રાણી છે. વેસ્ટ એટલે વજનની વાત કરી. અને મીટનો અર્થ આપણે લીધો માંસ. અને મીલ એટલે થશે જમવાનો સમય અથવા જમણ. આપણે જે જમીએ છીએ એને શું કહેશું? આપણે મીલ કહેશું. અને મીટ શીને કહેશું? માંસને મીટ કહેશું. ક્રોકોડાઇલ એટલે મગર લીધો. ટંગ એટલે થાય જીભ. અને ચ્યુ એટલે થાય ચાવવું. મગર ચાવી શકતો નથી. એ સૌથી ઝડપથી પ્રાણીનું આપણે સસ્તન પ્રાણી કયું લીધું? ડોલ્ફિન. અને તે કેટલું? 56 કિલોમીટરની સ્પીડે તે તરી શકે છે. તો અહીં મિત્રો આપણે એક્ટિવિટી 2 પૂરી કરીએ છીએ. ચલો જોઈએ આગળ એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 માં આપ્યું છે કે શું કરી શકે છે અને શું કરી શકતી નથી. એક વાત છે કે હેલો આઈ એમ નિકિતા, વોટ કેન યુ ડુ? તમે શું કરી શકો છો? તો સાઈડમાં આપણને કોથો આપ્યો છે આપણી બુકમાં કે તબલા વગાડી શકતી હોય તો હા પાડવાની. સ્પીક હિન્દી બોલી શકતી હોય તો હા પાડવાની, ન બોલી શકતી તો
નિશાની આપવાની, રોંગની એટલે કે ખોટાની. તો એવી રીતે આપણે આપણા મિત્રો સાથે આ બધી રમત રમી શકીએ છીએ. એક્ટિવિટી 3 માં બી નામના ટોપિકમાં પણ એક આપણને કોષ્ટક આપ્યું છે કે આપણા 3 મિત્રો લેવાના છે અને પછી વાત છે એક્ટિવિટી એટલે કે શું રમત રમવાની, કે પેન્ટ એટલે કે ચિત્ર દોરી શકવાનું. તો આપણે ત્રણેય મિત્રોના નામ લખી નાખવાના, રામ, શ્યામ અને ગણેશ. ચલો આ 3 મિત્રો આપણે ગણી લઈએ. રામને ચિત્ર દોરતા આવડતું હોય તો યસ લખવાનું કે રામ કેન પેન. રામ ચિત્ર દોરી શકે છે. કરી શકતા હોય કે ન કરી શકતા એને કંઈક સાચું અને ખોટું આપીને આપણે આખો એક કોષ્ટક બનાવી શકીએ છીએ. હવે વાત કરીએ એક્ટિવિટી 4 ની. એક્ટિવિટી 4 માં કંઈક વાર્તા આપી છે, ચલો જોઈએ શું છે. Alka, her friend Sabana and Yuvraj are on a visit to a circus. અલકાની વાત છે, પછી બીજું કોણ છે અલ્પવિરામ આપીને her friend એટલે કે તેની મિત્ર, તેની બેનપણી સબાના. અલકા અને સબાના. અને હવે કોની વાત છે, એન્ડ યુવરાજ અને કોઈક યુવરાજ નામનો છોકરો. આ બધા ત્રણે ક્યાં ગયા, આર ઓન અ વિઝિટ ટુ અ સર્કસ. સર્કસમાં મુલાકાત લેવા માટે ગયા. They are visiting it in daytime. They are એટલે તેઓ હતા, visiting એટલે મુલાકાતમાં, it in daytime તેની મુલાકાતમાં દિવસના સમયે. daytime એટલે થશે દિવસના સમયે. તેઓ દિવસે આ મુલાકાત કરવા માટે ગયા હતા. They are in a big canvas tent અને ત્યાં મોટો કેનવાસનો તંબુ હતો આ સર્કસમાં. The manager is talking to them. The manager એટલે કે જે સંચાલક આમનો હતો એ શું કરતો હતો, ટોકિંગ ટુ ધેમ તેઓની સાથે વાત કરતો હતો, કરી રહ્યો છે. ઇઝ ટોકિંગ છે એટલે વાત કરી રહ્યો છે. મેનેજર કહે છે, હવે મેનેજર સેડ કમ ધીસ વે, આ રસ્તે આવો. વે એટલે થશે રસ્તો, ચિલ્ડ્રન એટલે થશે બાળકો. એ બાળકો આ રસ્તા તરફ આવો. વી હેવ મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ. વી એટલે આપણે, અમારી પાસેની વાત છે, હેવ એટલે પાસે. મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ અમારી પાસે ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ છે. ધે કેન ડુ એટલે કે ધે એટલે તેઓ, કેન એટલે કરી શકે છે, ડુ એટલે કોઈ કાર્યની વાત છે, શું કાર્ય છે, વન્ડરફુલ ટ્રિક્સ. વન્ડરફુલ એટલે થાય અદ્ભુત અને ટ્રિક્સ એટલે અલગ અલગ કરામતો. તે અલગ અલગ કરામતો અદ્ભુત રીતે કરી શકે છે. અલકા છે ઓ યસ, અરે હા. અલકાએ શું કીધું, અરે હા. વી હર્ડ અબાઉટ ઇટ. વી એટલે અમે, હર્ડ એટલે સાંભળેલું, અબાઉટ ઇટ એટલે તેમના વિશે, અબાઉટ એટલે ના વિશેની વાત છે, ઇટ એટલે તેમની વાત છે, કે અમે તેમના વિશે સાંભળેલું છે. એટલે કે અલકાએ કીધું કે અમે તેઓના વિશે સાંભળ્યું છે કે આ સર્કસના રહેલા પ્રાણીઓ અને પક્ષીઓ અલગ અલગ કરામતો કરી શકે છે, અલગ અલગ ટ્રીક પણ કરી શકે છે. ચલો મેનેજર શું કહે છે, મેનેજર છે લુક એટ ધીસ મંકી. લુક એટલે જોવો, એટ એટલે ની તરફ, કોની તરફ જોવાની વાત કરે છે, ધીસ મંકી આ વાંદરા તરફ જોવો. ચલો બધા. હિઝ નેમ ઇઝ અપ્પુ. તેનું નામ શું છે, અપ્પુ છે. અપ્પુ કેન કાઉન્ટ. અપ્પુ કરી શકે છે, શું કરી શકે છે, કાઉન્ટ. કાઉન્ટ એટલે ગણવું. અપ ટુ એટલે ક્યાં સુધી, તો કે 10 એટલે કે 10 સુધી અપ્પુ ગણી શકે છે. આ વાંદરો જે છે તેને ગણતરી આવડે છે, 1 થી 10 તે ગણી શકે છે. એન્ડ ટેલ અસ. ટેલ એટલે કેવું અને અસ એટલે આપણને, અને આપણને કહેશે પણ ખરો કે તેને શું ગણતરી કરી. ચલો જોઈએ હવે શું થશે. અલકા સેડ. અલકાએ કહ્યું સબાના, અરે હે સબાનાની વાત કરે છે કે તું શું કર, ગીવ હિમ 6 પેબલ્સ. ગીવ હિમ એટલે તેને આપ, 6 પેબલ્સ. પેબલ્સ એટલે શું થશે, કાંકરા. તે વાંદરાને 6 કાંકરા આપ. એવું કહે છે કોણ, સબાના. સબાનાને કહે છે અલકા. અલકાએ કીધું કે હે સબાના તું 6 કાંકરા વાંદરાને આપ. લેટ હિમ કાઉન્ટ અને તેને ગણવા દે. ચલો જોઈએ ગણી શકે છે કે નહીં એમ. સબાના સેઝ આઈ કેન નોટ બિલીવ ધીસ. હું આ માની શકતી નથી. અપુ ઇઝ શોવિંગ 6 ફિંગર્સ. અપુએ શું દેખાડ્યા, ઇઝ શોવિંગ એટલે બતાવે છે, 6 ફિંગર એટલે 6 આંગળીઓ. 6 કાંકરા આપ્યા અને વાંદરાએ તરત ગણીને 6 આંગળીઓ બતાવી. મેનેજર સેઝ વેલ ડન અપુ. ખૂબ સાબાસ અપુ. હેવ ધીસ બનાના. આ લે કેળું ખા. આલે બનાના લે. બનાના એટલે શું થશે, કેળું. આ લે કેળું લે. કમ આવો. I will show you some other amazing animals and birds. કમ એટલે કે આવો. I will show you હું તમને બતાવીશ. some other amazing એટલે કે અમુક, some other, some એટલે થોડાક, other એટલે બીજા, amazing એટલે અદ્ભુત, animals and birds હું તમને થોડાક બીજા અદ્ભુત પ્રાણીઓ અને પક્ષીઓ બતાવું.
ધીસ વે પ્લીઝ, ધીસ વે એટલે આ રસ્તે, પ્લીઝ એટલે મહેરબાની કરીને આ રસ્તે આવો. હિયર ઇઝ ધ પેરટ, હિયર એટલે કે હવે છે, અહીં છે, શું છે? પેરટ એટલે પોપટ. આ હવે પોપટ છે. He can imitate any voice easily. He can એટલે તે કરી શકે છે. Imitate એટલે શું થશે? નકલ કરવી. તે કોઈ પણની નકલ કરી શકે છે. Any voice easily, any એટલે ગમે તેની, voice એટલે અવાજ અને easily એટલે સરળતાથી. તે સરળતાથી કોઈ પણ અવાજની નકલ કરી શકે છે. યુવરાજ says, really? Let me try. અહમ સુકહ. યુવરાજે કીધું કે રિયલી, શું ખરેખર કોઈ પણ આપણે અવાજ બોલી એની કોપી મારી શકે છે? લેટ મી ટ્રાય, મને પ્રયત્ન કરવા દો. અને પછી યુવરાજ શું બોલે છે? અહમ સુકહ. આવો કંઈક સંસ્કૃત શબ્દ બોલે છે અને યુવરાજ ચેક કરવા માંગે છે કે શું તે સંસ્કૃત પણ નકલ કરીને બોલી શકે છે? ધ પેરટ સેડ, પેરટે શું કીધું? અહમ સુકહ. જોયું? તો અહીં દર્શાવે છે કે પોપટ પણ જે યુવરાજ બોલ્યો તેવું બોલી જાય છે. યુવરાજ સેડ, isn't it exciting, સબાના? સબાનાને શું કહે છે યુવરાજ? કે isn't it exciting? isn't it એટલે તે શું નથી? exciting એટલે અદ્ભુત અથવા આશ્ચર્ય પમાડે દે તેવું. શું તે એવું નથી એમ? exciting એટલે આમ જાણવાની ઉત્સાહ થાય, આતુરતા થાય એવું આ નથી? તો કે આ છે. સબાના કહે છે ઓ યસ, આ તે છે. ઇટ ઇઝ તે છે. પછી કાઉન્સમાં લખ્યું છે કે યુવરાજ ઇન્ટરપ્ટિંગ એટલે અટકાવતા. યુવરાજને અટકાવતા પાછી સબાના બીજું શું બોલે છે? who is that funny man? who એટલે કોણ, is the funny એટલે શું થશે? રમતિયાળ અથવા રમૂજી, અને man એટલે માણસ. આ રમૂજી માણસ કોણ છે? મેનેજર છે. he is a clown. તે શું છે? તે વિદૂષક છે. હવે ક્લાઉન, વિદૂષક, આમાં પણ ન હજી સમજણ પડી તો મતલબ સમજી લો કે તે જોકર છે. આ કોણ છે? જોકર છે. આ રમૂજી માણસ છે. he can play magic tricks. તે શું કરી શકે છે? જાદુઈ ટ્રીક કરી શકે છે. તે જાદુ કરી શકે છે. અલકા says, will you please show us the cat? અલકા શું કીધું કે will you please, શું તમે મહેરબાની કરીને show us એટલે અમને બતાવી શકો છો that cat, તે પેલી બિલાડી જે છે તે અમને બતાવી શકો છો? એવો પ્રશ્ન પૂછે છે. I heard that, મેં તે સાંભળ્યું છે કે she can roll over, તે કરી શકે છે. રોલ ઓવર એટલે આડોટી શકે છે ઉપર. ધ બોલ એટલે કે બોલની ઉપર તે આડોટી શકે છે. અલોંગ વિથ મ્યુઝિક, અલોંગ એટલે સાથે, વિથ મ્યુઝિક એટલે સંગીત સાથે. તે સંગીતની સાથે દડા ઉપર આડોટી શકે છે એવું મેં સાંભળ્યું છે. તો શું તમે અમને પેલી બિલાડી અમને બતાવશો? મેનેજર સેડ, સર્ટેનલી એટલે થશે ચોક્કસ. હિયર સી ઇઝ, ચલો આ રહી તે. ટુ અવર લેફ્ટ, આપણી ડાબી બાજુ આ રહી. સી ઇઝ પ્રેક્ટિસિંગ ફોર ધ શો. સી ઇઝ પ્રેક્ટિસિંગ એટલે તે તૈયારી કરી રહી છે. ફોર એટલે માટે, ધ શો એટલે કે રોલ ભજવવાની વાત છે. સર્કસ, હજી તો આ સર્કસ ચાલુ નથી થયું, સર્કસની મુલાકાત લેવા જાય છે અને સર્કસમાં કેવી રીતે એમને કેવી રીતે કામ કરવાનું છે તેની અત્યારથી શું કરી છે? પ્રેક્ટિસ કરી છે. તો પોતાના શો એટલે કે પોતાના ખેલ માટે તે અત્યારથી પ્રેક્ટિસ કરી રહી છે. અલકા said, look how fast she can do that. અલકાએ શું કીધું કે look એટલે કે જોવો, how fast એટલે કેવી ઝડપથી, she can એટલે તે કરી શકે છે, do that એટલે તે કાર્ય તે કરી શકે છે. જોવો કેટલું ઝડપથી તે કાર્ય કરી શકે છે. યુવરાજ said, are there wild animals in the circus, sir? યુવરાજે શું કીધું? are there એટલે શું ત્યાં છે અથવા અહીં છે. wild animals એટલે કે વન્યજીવ પ્રાણીઓ અહીં છે. in the circusમાં એટલે કે સર્કસમાં છે. સર એટલે સાહેબ. મેનેજર કહે છે, મેનેજર says, yes we have. યુવરાજને પૂછ્યું અને મેનેજરે જવાબ આપ્યો કે yes we have, આપણી પાસે તે છે. look at પપ્પુ the tiger. ટાઈગરનું નામ એટલે કે વાઘનું નામ શું છે? પપ્પુ છે. he can jump, તે કૂદી શકે છે. through એટલે માંથી. a burning ring એટલે કે સળગતી ring માંથી તે કૂદી શકે છે. burning એટલે થાય સળગતી. પપ્પુ કોનું નામ છે? આ વાઘનું નામ છે. અને તે જમ્પ કરી શકે, તે જમ્પ કૂદીને તે સળગતી ring માંથી પસાર થઈ શકે છે. અલકા says, what are those elephants doing there? અલકાએ શું કીધું કે what are those elephants doing there? what are those એટલે કે તેઓ શું કરી રહ્યા છે? elephants એટલે કે હાથીઓ. હાથીઓ ત્યાં શું કરી રહ્યા છે? doing there એટલે ત્યાં અને doing એટલે કરી રહ્યા. મેનેજર says, they are practicing for the show.
they are practicing એટલે તેઓ તૈયારી કરી રહ્યા છે for the show ખેલ માટેની તૈયારી કરી રહ્યા છે હાથી બધા they can dance હાથી બધા શું કરી શકે છે they can dance તેઓ નૃત્ય કરી શકે છે and play football અને ફૂટબોલ પર રમી શકે છે children just love their show અને બાળકોને આ એમનો જે ખેલ છે તે બહુ જ પ્રિય છે સબાના છે હે લિસન સબાને શું કીધું હે એટલે અરે લિસન એટલે સાંભળો અરે સાંભળો the bell is ringing બેલ વાગી રહ્યો છે is it for someone is it એટલે શું તે છે for એટલે માટે someone એટલે કોઈકના માટે શું તે આ બેલ વાગી રહ્યો છે મને સંભળાય છે તો કોઈના માટેનો બેલ છે કોઈને કાંઈ કોઈ કેવું છે એવું છે બેલ છે એમ મેનેજર છે એક્સક્યુઝ મી ચિલ્ડ્રન મેનેજરે શું કીધું કે મને માફ કરજો મને રજા આપો બાળકો is for me તે મારા માટે છે આજે બેલ વાગ્યો તે મારા માટે વાગ્યો છે my ring master is calling me મારા ring master છે is calling એટલે મને બોલાવી રહ્યા છે me એટલે મને બોલાવી રહ્યા છે મારા ring master હવે તમે વિચાર કરો કે મેનેજરના કોઈ ring master થોડા હોઈ શકે છે ચલો આ બધા વિચાર કરે છે કે આ શું થયું ત્યાં મેનેજરે શું કર્યું કાઉન્સમાં લખ્યું છે કે રિમૂવિંગ હિઝ માસ્ક એન્ડ કોટ રિમૂવિંગ એટલે દૂર કરી રહ્યો છે હિઝ માસ્ક એટલે તેને મોઢા ઉપર એક માસ્ક પહેર્યું તે દૂર કરી રહ્યો છે એન્ડ કોટ અને જે કોટ પહેર્યો છે એ પણ દૂર કરી રહ્યો છે વેલ મેનેજર શું કીધું સારું આઈ એમ ચિમ્પાન્જી હું તો ચિમ્પાન્જી છું હોપ યુ હેડ અ નાઇસ ટાઈમ વિથ મી બાય બાય હોપ એટલે આશા રાખું છું યુ એટલે તમારે હેડ નાઇસ ટાઈમ આપણે જે સમય પસાર કર્યો અત્યારે વાતચીતમાં આ બધું ફરી આપણે બેને સારો સમય પસાર થયો હશે એવું માનું છું બાય એટલે કે આવજો હવે છોકરાઓ વિચારમાં પડી ગયા કે લે અત્યાર સુધી આપણે જે મેનેજર સાથે વાતચીત કરતા હતા મેનેજર આપણને બધા પ્રાણીઓ વિશે કહેતો હતો એ હકીકતમાં માણસ નહોતો શું એક ચિમ્પાન્જી હતો ધ ચિલ્ડ્રન સ્ટેર એટલે શું થશે આશ્ચર્ય The children stare at the chimpanzee come manager with their mouths open. બાળકો મોઢું પોતાનું ખુલ્લું જ રાખી ચૂક્યા મતલબ પોતાનું મોઢું ખુલ્લું રહી ગયું એટલું આશ્ચર્ય છે એમને કે આ બધાને કઈ રીતે જોઈ રહ્યા હતા આશ્ચર્ય સાથે પોતાના ખુલ્લા મોઢા સાથે કોને જોઈ રહ્યા હતા ચિમ્પાન્જી કમ મેનેજર ચિમ્પાન્જી અને મેનેજરને આજે ભેગું સ્વરૂપ અમને અત્યાર સુધી જોયું એને તેઓ આશ્ચર્ય સાથે જ જોઈ રહ્યા તો મિત્રો આપણે આમાં કંઈક અમુક નવા શબ્દો શીખ્યા પેબલ્સ એટલે કાંકરા પછી યુવરાજ ઇન્ટરપ્ટિંગ એટલે થશે અટકાવતા અને સ્ટેર તો ચિલ્ડ્રન સ્ટેર એટલે થશે આશ્ચર્ય સાથે માઉથ ઓપન એટલે ખુલ્લા મોઢે એ તો આપણે જોઈ ચૂક્યા છીએ તો અહીંયા આપણે શું વાત કરી કે અલકા સબાના અને યુવરાજ નામના આ ત્રણ બાળકો સર્કસની મુલાકાતે જાય છે અને પછી એક મેનેજર મળે છે અને તે મેનેજર બધા પ્રાણીઓની અલગ અલગ માહિતી આપે છે અને કહે છે કે આ પ્રાણી આવું કરી શકે આ પ્રાણી તેવું કરી શકે છે પછી છેલ્લે બધા પ્રાણીની મુલાકાત લઈ લીધા બાદ એક રિંગ વાગે છે એક બેલ વાગે છે ત્યારે એક છોકરી કહે છે કે શું આ બેલ કોઈના માટે વાગી રહ્યો છે ત્યારે મેનેજર કહે છે માફ કરજો બાળકો મારે જવું પડશે મારા રિંગ માસ્ટર મને બોલાવી રહ્યા છે અને પછી તેને પોતાનું માસ્ક અને પોતાનો કોટ કાઢી નાખ્યો અને કીધું કે અરે હું ચિમ્પાન્જી છું જો તમે બધા અને બાળકો ખુલ્લા મોઢે જોઈ રહ્યા કે લે એક ચિમ્પાન્જી હતો અને અમારી સાથે આટલી બધી વાત કરી અને અમને આટલે બધે ફેરવ્યા અને બાળકો આશ્ચર્ય સાથે જ જોઈ રહ્યા તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલી વાત અહીં સુધી જ રાખીએ નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનું ભણીશું આગળની ચર્ચા કરીશું થેન્ક યુ